અરવલ્લી જિલ્લામાં મોડાસા શામળાજી હાઈવે પર ટ્રક અને ટેન્કરની વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ ભરેલો હતો તો બીજી ટ્રકમાં સામાન્ય સામાન હતો, જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। અકસ્માતની જાણ થતાં પોલીસ તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। મોડાસા શામળાજી હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે। બે ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે। એક ટ્રકમાં જ્વલનશીલ પદાર્થ છે। આ બંને ટ્રકનો અકસ્માત થતાં બે ટ્રક જે છે એ નજીકના તબેલામાં ઘૂસી ગઈ છે। સદભાગ્યે અહીં મોટી દુર્ઘટના ટળી છે। સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં જણાવ્યું કે અહીં બમ્પ છે, જોકે કોઈપણ પ્રકારના ઇન્ડિકેટર ન હોવાને કારણે અચાનક બ્રેક મારતા આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે। તંત્ર દ્વારા આ જરૂરી ઇન્ડિકેટર્સ લગાવવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન તેમજ નગરપાલિકા, ફાયર વિભાગ અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી।